વડોદરા શહેરમાં મોડી રાત સુધી ખુલ્લા રહેતા લારી ગલ્લાઓના કારણે ટ્રાફિક જામ અને કાયદો વ્યવસ્થાની સમસ્યાઓ સર્જાતી હોવાની ફરિયાદો વચ્ચે વાઘોડિયા રોડ ઉપર પોલીસ સાથે ઘર્ષણની એક ઘટના સામે આવી છે। પ્રભાત ગાર્ડન પાસે મોમોઝની લારી બંધ કરાવવા ગયેલી પાણીગેટ પોલીસની ટીમ સાથે ગાળો ધક્કા મૂકી અને હુમલો કર્યાનો આરોપ છે। સમગ્ર મામલે પોલીસે લારી સંચાલક સહિત 8 સામે ગુનો નોંધી કેટલાકની અટકાયતી પગલાં પણ કર્યા હતા। પોલીસ ફરિયાદ મુજબ વાઘોડિયા રોડ ઉપર આવેલ પ્રભાત ગાર્ડન નજીક મોડી રાત્રે મોમોઝની લારી ઉપર કેટલીક સંખ્યામાં ભીડ એકત્ર થઈ જતા ટ્રાફિક અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ બગડવાની શક્યતા ઊભી થઈ હતી, જેથી પાણીગેટ પોલીસ સ્ટેશનના એએસઆઈ સહિતની ટીમ સ્થળ ઉપર પહોંચી લારી બંધ કરવા માટે સમજાવટ કરી હતી। તે દરમિયાન લારી સંચાલક રુદ્ર શાહ સહિતના લોકોએ પોલીસ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી। ફરિયાદમાં આરોપ છે કે એએસઆઈને ગાળો આપી ધક્કામુક્કી કરવામાં આવી હતી, તેમજ મુક્કો પણ મારવામાં આવ્યો હતો। એટલું જ નહીં, પોલીસની ફરજમાં રૂકાવટ કરી હું તારી વર્દી ઉતરાવી દઈશ જેવી ધમકી પણ આપવામાં આવી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે। ઘટના બાદ ટોળું પાણીગેટ પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયું હતું, જ્યાં પોલીસ સ્ટેશનમાં ઘૂસીને હોબાળો મચાવતા ધક્કામુક્કી કરવી અને પોલીસની કામગીરીમાં અવરોધ ઊભો કર્યાનો પણ આરોપ છે। આ સમગ્ર મામલે પોલીસે લારી સંચાલક રુદ્ર શાહ સહિત કુલ 8 લોકો સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કેટલાક આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે।